વિદ્યાર્થી મિત્રો, આજે ઋગ્વેદના પરિચય વિશે હું વાત કરીશ. ચારેય વેદોમાં ઋગ્વેદ સૌથી પ્રાચીન છે. વિષયની દ્રષ્ટિએ તે સૌથી ગહન અને મહત્વપૂર્ણ છે. કદની દ્રષ્ટિએ તે ચારેય વેદોમાં સૌથી મોટો છે અને ધર્મ, સંસ્કૃતિ તથા ભાષાશાસ્ત્રીય અભ્યાસ વગેરેની દ્રષ્ટિએ તેનું મહત્વ સવિશેષ છે. શાસ્ત્રોનું માનવું છે કે ગૃહસ્થનો સૌથી પહેલો ધર્મ સારી રીતે જીવન ગુજારવા માટેના આવશ્યક સાધનો મેળવવા. આ માટેનું જરૂરી જ્ઞાન એટલે કે જીવન માટેના આવશ્યક અનુશાસન અને જ્ઞાનની વાતો ઋગ્વેદમાં છે. અર્થાત ઋગ્વેદ અર્થનો ગ્રંથ છે. અર્થ એટલે કે નાણાં મેળવવા માટે શ્રમ જરૂરી છે અને શ્રમ માટે ઉર્જાની આવશ્યકતા છે. અગ્નિ ઉર્જા અને શક્તિનું પ્રતીક છે, માટે અગ્નિને ઋગ્વેદના મુખ્ય દેવતા ગણવામાં આવ્યા છે. હવે મિત્રો, ઋગ્વેદના સ્વરૂપ વિશે આપણે જોઈએ તો ઋગ્વેદના મંત્રોને ઋચા કહેવામાં આવે છે અને ઋચાઓના સમૂહને સૂક્ત કહેવામાં આવે છે. આવા ઘણા સૂક્ત મળીને મંડલ અધ્યાય બને છે. ઋગ્વેદમાં 10 મંડળ છે, જેમાં કુલ 1028 સૂક્ત અને 10,552 ઋચાઓ છે. ઋગ્વેદની ઋચાઓ પદ્ય સ્વરૂપમાં એટલે કે કાવ્ય રૂપમાં છે. સંસ્કૃતમાં પદ્ય એટલે ઋક, જેના પરથી ઋગ્વેદ નામ આવ્યું છે. દરેક વેદ મંત્ર કોઈ દેવતાને ઉદ્દેશીને હોય છે. તેનો દર્શનકાર અમુક ઋષિ હોય છે અને અમુક છંદમાં તે ગોઠવાયો હોય છે. આમ દરેક મંત્રને દેવતા, ઋષિને છંદ હોય છે. દરેક વેદ સાથે તેમજ દરેક મંત્ર સાથે કેટલાક ઋષિઓના નામ જોડાયેલા છે, પરંતુ આ ઋષિઓ વેદના રચનાકાર નથી. તેમણે તો જે તે વેદના પવિત્ર મંત્રોના અને તેમાં આપેલ સંદેશનો પ્રચાર કર્યો છે. તેમના આ ઉપકારનું સ્મરણ કરવા માટે વેદના મંત્રો સાથે આ ઋષિઓના નામ જોડાયેલા છે અને આ ઋષિઓ મંત્રદ્રષ્ટા ઋષિઓ તરીકે ઓળખાય છે. ઋગ્વેદના 10 મંડળોના દ્રષ્ટા ઋષિઓ આ પ્રમાણે છે, જે આપણે જોઈએ તો પ્રથમ મંડળના જે ઋષિ જે છે એ સતર્ચી ઋષિઓ, 100 ઋષિઓ હોવાથી. દ્વિતીય મંડળના ઋષિ છે ગૃત્સમદ ઋષિ. તૃતીય મંડળના ઋષિ વિશ્વામિત્ર. ચતુર્થ મંડળના ઋષિ વામદેવ. પંચમ મંડળના ઋષિ અત્રિ ઋષિ. ષષ્ઠ મંડળના ભરદ્વાજ ઋષિ. સપ્તમ મંડળના વશિષ્ઠ ઋષિ. આઠમા મંડળના કણ્વ ઋષિ પરિવાર. નવમા મંડળના પાવમાન ઋષિઓ એટલે કે સોમ, પવમાન દેવના સૂક્તો હોવાથી. અને 10મું મંડળ અનેક ગોત્રના 374 ઋષિઓ, આખી અર્વાચીન રચના. તો મિત્રો, ઋગ્વેદના મંત્રદ્રષ્ટા ઋષિઓની કુલ સંખ્યા 403 છે, જેમાં એકાકી ઋષિઓ 88 છે અને 43 પરિવારના 315 પારિવારિક ઋષિઓ છે. એક ખાસ નોંધ લેવા જેવી હકીકત મિત્રો એ છે કે ઋગ્વેદના મંત્રદ્રષ્ટા ઋષિઓમાં અનેક ઋષિકાઓ એટલે કે મહિલા ઋષિઓનો પણ સમાવેશ થાય છે, જે બતાવે છે કે વૈદિક કાળમાં પણ ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓનું સ્થાન ઘણું ઊંચું હતું. ઋગ્વેદમાં અગ્નિના મંત્રો 2013, ઇન્દ્રના મંત્રો 2862 અને સોમના મંત્રો 1775 છે. બાકીના મંત્રો
મારુતો, વિશ્વદેવો, અદિતિ, આદિત્યો, ભગ, પૂષા, મિત્ર, વરુણ અને અર્યમા વગેરે દેવોના છે. હવે મિત્રો આપણે ઋગ્વેદના વિભાજન વિશે આપણે વાત કરીશું. તો ઋગ્વેદનું વિભાજન કેવું છે? તો ઋગ્વેદનું વિભાજન બે પ્રકારે થયેલું છે. એક અષ્ટક વિભાગ અને એક મંડળ વિભાગ. એક અષ્ટક વિભાગ, તો આ વિભાગ મુજબ ઋગ્વેદનું વિભાજન 8 અષ્ટકોમાં કરવામાં આવ્યું છે. દરેક અષ્ટકમાં 8 અધ્યાયો છે. દરેક અધ્યાયનું વર્ગ અને ઋચામાં વિભાજન કરેલ છે. ઋચા એટલે મંત્ર અને ઋચાઓના સમૂહને વર્ગ કહે છે. આ વિભાજન મુજબ ઋગ્વેદમાં કુલ 8 અષ્ટક, 64 અધ્યાય, 2024 વર્ગ અને 10,552 ઋચાઓ છે. આ વિભાજન બાસ્કલ શાખાની પરંપરા છે. હવે મિત્રો આપણે મંડળ વિભાગ જોઈએ. તો મંડળ વિભાગની અંદર મંડળ વિભાગ મુજબ ઋગ્વેદનું વિભાજન 10 મંડળોમાં કરવામાં આવ્યું છે. દરેક મંડળનું અનુવાકમાં, અનુવાકનું સૂક્તોમાં અને સૂક્તોનું મંત્રોમાં વિભાજન કરેલ છે. આ વિભાજન મુજબ ઋગ્વેદમાં કુલ 10 મંડળ, 85 અનુવાક, 1028 સૂક્ત અને 10,552 મંત્રો છે. આ વિભાજન સાકલ શાખાની પરંપરા છે. વિદ્વાનોના અભિપ્રાય મુજબ અષ્ટક વિભાજન યંત્રવત જણાય છે, જ્યારે ઋગ્વેદનું મંડળ વિભાગમાં વિભાજન વધુ વૈજ્ઞાનિક અને બુદ્ધિગમ્ય લાગે છે. એટલા માટે મંડળ વિભાજન સર્વસ્વીકૃત ગણાય છે. ઋગ્વેદના કુલ મંત્ર સંખ્યા માટે જુદા જુદા વિદ્વાનોમાં અનેક મતભેદ છે. મોટાભાગના વિદ્વાનો કુલ મંત્ર સંખ્યા 10,552 ગણાવે છે, પરંતુ કેટલાક વિદ્વાનો મંત્ર સંખ્યા 10,580 ગણાવે છે. તો કેટલાક અન્ય વિદ્વાનો મંત્ર સંખ્યા 10,402, 10,569, 10,589 એવી ગણાવે છે. વાસ્તવમાં ઋગ્વેદની ઘણી શાખાઓ છે અને દરેક શાખાની પોતાની સંહિતા હોય છે. તેથી શાખાભેદને લીધે મંત્ર સંખ્યા અલગ હોઈ શકે છે. વળી વેદમંત્રો પણ 1 પદવાળા, 2 પદવાળા કે 4 પદવાળા હોય છે. એટલે 2 પદવાળા 2 મંત્રોને 4 પદવાળા મંત્ર તરીકે ગણવામાં આવે તો પણ કુલ મંત્ર સંખ્યા બદલાઈ શકે. એટલા માટે મંત્ર સંખ્યામાં નજીવો મતભેદ હોય તો પણ હજારો વર્ષ પૂર્વેના આટલા મોટા જ્ઞાન રાશિમાં આટલો નજીવો મતભેદ ક્ષમ્ય ગણાય. અગત્યની વાત તો એ છે કે મિત્રો, લખાણ કે છપાઈની સુવિધાઓ જ નહોતી, છતાં પણ ફક્ત બોલીને અને સાંભળીને વેદોનું જ્ઞાન પેઢી દર પેઢી એક પણ શબ્દ કે માત્રાના પણ ફેરફાર સિવાય અત્યાર સુધી જેમનું તેમ જળવાઈ રહ્યું છે. હવે મિત્રો ઋગ્વેદનું જ્ઞાન વિશે આપણે જોઈએ. તો ઋગ્વેદનું જ્ઞાન પ્રાથમિક રીતે ઋગ્વેદમાં વિવિધ દેવોની સ્તુતિઓ તથા યજ્ઞની પ્રક્રિયા દ્વારા દેવોને પ્રસન્ન કરવાની વિધિનું વર્ણન છે. પરંતુ તેના સિવાય પણ અનેક વિષયો પર ચર્ચા છે. ઋગ્વેદ દર્શનનો ગ્રંથ નથી, પરંતુ ઉપનિષદોમાં પરમ તત્વની જે ચર્ચા કરવામાં આવી છે તે તત્વજ્ઞાનની વિચારધારાના બીજ ઋગ્વેદના
નાસદીય સૂક્ત, પુરુષ સૂક્ત, હિરણ્ય ગર્ભ સૂક્ત, અસ્ય વામીય સૂક્ત અને સંજ્ઞાન સૂક્તમાં અવશ્ય મિત્રો જોવા મળે છે. ઋગ્વેદમાં અનેક સંવાદ સૂક્તો છે, જેમાં બે કે વધુ વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ દર્શાવવામાં આવ્યો છે, જે મિત્રો બતાવે છે કે નાટ્યકલાના બીજ વેદમાં હતા. નદી વિશ્વામિત્ર સંવાદ, જે તમારે અભ્યાસક્રમમાં પણ છે. ઇન્દ્ર વરુણ સંવાદ, પુરુરવા ઉર્વશી સંવાદ, અગત્ય લોપામુદ્રા સંવાદ, ઇન્દ્ર અને મરુતો વચ્ચેનો સંવાદ વગેરે અનેક પ્રસિદ્ધ સંવાદો ઋગ્વેદમાં છે, જેમાં મંત્રદ્રષ્ટા કવિઓની મહાન સાહિત્યિક પ્રતિભાનું દર્શન થાય છે. ઋગ્વેદમાં અનેક મિત્રો પ્રકૃતિ સૂક્તો પણ જોવા મળે છે, જેમાં નદી, પર્વત, જંગલ, મેઘ, ઉષા, રાત્રિ, અગ્નિ, સૂર્ય, ચાંદની જેવા પ્રકૃતિના તત્વોની અત્યંત આદર અને અહોભાવપૂર્વક સ્તુતિ કરવામાં આવી છે. ઋગ્વેદમાં ધર્મ અને યજ્ઞ સિવાય અનેક સામાજિક સમસ્યાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેમ કે અક્ષર સૂક્તમાં જુગારીની અવદશાનું કાવ્યાત્મક અને જીવંત નિરૂપણ કરવામાં આવ્યું છે, અને ભિક્ષુ સૂક્તમાં દાનનો મહિમા વર્ણવાયો છે. ઋગ્વેદમાં ઓછામાં ઓછા શબ્દો વડે અદ્ભુત સંદેશ આપ્યાના અનેક દાખલા જોવા મળે છે, જેમ કે આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વતઃ, અર્થાત અમને ચારે બાજુઓથી કલ્યાણકારી વિચારો પ્રાપ્ત થાઓ. ફક્ત 6 શબ્દોમાં કેટલો પોઝિટિવ સંદેશ જોવા મળે છે. આ જ રીતે વિશ્વ બંધુત્વ, સહ અસ્તિત્વ, આત્મગૌરવ, રાષ્ટ્રની ઉન્નતિ, કલ્યાણ રાજ્ય, વિશ્વ માનુષ જેવા અનેક ઉદાત્ત વિચારો ઋગ્વેદના ઋષિઓએ આપણને આપ્યા છે. વેદકાળમાં નારીને પુરુષ સમકક્ષ ગણવામાં આવતી હતી, જેના અનેક પ્રમાણ વેદોમાં મળે છે. ઋગ્વેદની રચનામાં પણ અનેક ઋષિકાઓનો મોટો ફાળો છે. તે જમાનાની સ્ત્રીઓ શસ્ત્રવિદ્યામાં પણ પારંગત હતી. સ્વયંવર, વિધવા વિવાહ, નિયોગ જેવા અનેક અધિકારો સ્ત્રીઓને હતા. સ્ત્રી લગ્ન કરીને સ્વસુર ગૃહે દાસી નહીં પણ સામગ્રી બને એવી કલ્પના અને આશીર્વાદ ઋગ્વેદમાં છે. મિત્રો, હવે આપણે ઋગ્વેદનું મહત્વ શું છે એ સંદર્ભે વાત કરીએ. ભારતીય સંસ્કૃતિનો સિલસિલાબદ્ધ ઇતિહાસ ઋગ્વેદથી પ્રાપ્ત થાય છે. આ સંસ્કૃતિનું વાસ્તવિક નિર્માણ વૈદિક ઋષિઓને હાથે થયું હતું. ઋગ્વેદમાં પ્રતિબિંબિત સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓની ઉત્તરકાળના ઇતિહાસ અને સંસ્કૃતિ પર ઊંડો પ્રભાવ પડેલ છે. વસ્તુતઃ ઘણી પરંપરાઓના મૂળ ઋગ્વેદમાં પ્રાપ્ત થાય છે. પરમતત્વ એક જ છે એવો વેદનો મૂળ ખ્યાલ પછીના યુગમાં પણ જળવાઈ રહ્યો છે. કર્મનો સિદ્ધાંત શતાબ્દીઓ પછી પણ સ્વીકાર્ય રહ્યો છે. વિષ્ણુ, રુદ્ર, સૂર્ય વગેરે દેવતાઓની ઉપાસના આજે પણ થાય છે. ઋગ્વેદ કાળના યજ્ઞો કાલાંતરે
વિધિ વિધાન અને ઉપાસનાનો ભાગ બની ગયા, જે આધુનિક યુગમાં પણ સમાજના દરેક વર્ગમાં આસ્થાનો વિષય બની રહ્યા છે. ઋગ્વેદની ભાષા જ પછીના સમયમાં લૌકિક સંસ્કૃત રૂપે રૂપાંતર પામી. આમ ઋગ્વેદના સિદ્ધાંતોની તત્કાલીન સમાજ પર બહુ મોટી અસરો સ્પષ્ટ દેખાઈ રહી છે. વળી ઋગ્વેદ તત્કાલીન સમાજના ઋષિઓના ગોત્ર, સંસ્કાર, ભાવનાઓ અને વર્તનને સમજવામાં પણ મદદરૂપ છે. હવે મિત્રો, ઋગ્વેદની શાખાઓ વિશે આપણે જોઈએ તો ઋગ્વેદની શાખાઓ કેટલી છે એ સંદર્ભે આપણે જોવું આવશ્યક છે. ઋગ્વેદની 21 શાખાઓ છે અને તેવો ઉલ્લેખ પણ મળે છે, પરંતુ વર્તમાન કાળમાં સાકલ શાખા, બાસ્કલ શાખા, આશ્વાલાયન શાખા, સાંખ્યાયન શાખા અને માંડુકાયન શાખા, આ 5 શાખાઓની જ પ્રસિદ્ધિ છે. આ 5માંથી હાલ સાકલ શાખા અને બાસ્કલ શાખા એમ 2 શાખાઓ જ પ્રચલિત છે અને તે 2 શાખાઓની જ સંહિતાઓ ઉપલબ્ધ છે. ઋગ્વેદના 5 બ્રાહ્મણ ગ્રંથો લુપ્ત થઈ ગયા હોવાનું માનવામાં આવે છે, જેથી હાલમાં ફક્ત 3 બ્રાહ્મણ ગ્રંથો ઉપલબ્ધ છે: સાંખ્યાયન, કૌશિતકી અને ઐતરેય. સાંખ્યાયન બ્રાહ્મણ અને કૌશિતકી બ્રાહ્મણ એ ઋગ્વેદની બાસ્કલ સંહિતાના બ્રાહ્મણો છે, જ્યારે ઐતરેય બ્રાહ્મણ એ ઋગ્વેદની સાકલ સંહિતાનું બ્રાહ્મણ છે. ઋગ્વેદના પ્રસિદ્ધ બ્રાહ્મણોમાં ઐતરેય બ્રાહ્મણનું સ્થાન અત્યંત મહત્વનું છે. તેના દ્રષ્ટા અથવા સંકલનકર્તા મહિદાસ ઐતરેય હતા, જે ઇતરા નામની શૂદ્ર વર્ણની સ્ત્રીના પુત્ર હતા. આથી સમજી શકાય છે કે વૈદિક કાળમાં બ્રાહ્મણ કે શૂદ્ર વચ્ચે કોઈ ભેદ ન હતા અને શૂદ્ર પણ ઋગ્વેદના મહત્વના બ્રાહ્મણ ગ્રંથના દ્રષ્ટા બનેલ હતા. ઐતરેય બ્રાહ્મણમાં 40 અધ્યાય, દરેક 5 અધ્યાયની એક પંચિકા અને કુલ 285 કંડિકાઓ છે. તેમાં ઋત્વિજ એટલે કે ઋતુ પ્રમાણે વૈદિક કર્મ કરનાર, યજ્ઞ કરાવનાર બ્રાહ્મણના કાર્યોનું વર્ણન છે. ઋત્વિજ વિશે આપણે થોડી જાણવા જેવી બાબતો છે એ આપણે મિત્રો જાણી લઈએ. જે વિદ્વાન બ્રાહ્મણોને યજમાન દ્વારા યજ્ઞ કરાવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે તેમને ઋત્વિજ કહે છે. શાસ્ત્રીય રીતે યજ્ઞમાં ઋત્વિજની સંખ્યા 16 હોય છે. તેમાં 4 મુખ્ય છે. 1. ઋગ્વેદ અનુસાર ક્રિયા કરાવનાર હોતા કહેવાય છે, જે ઋગ્વેદના સૂક્તો દ્વારા દેવતાઓની સ્તુતિ કરીને તેમને નિમંત્રણ આપે છે. 2. યજુર્વેદ અનુસાર ક્રિયા કરાવનાર અધ્વર્યુ છે, જે દેવતાઓને ઉદ્દેશી પૂજા, આહુતિ વગેરે યજ્ઞ કાર્ય સંપન્ન કરે છે. સામવેદ અનુસાર કર્મ કરાવનાર ઉદ્ગાતા છે, જે વેદ મંત્રોનું ગાન કરે છે. 4. અથર્વવેદ અનુસાર કર્મ કરાવનાર, ચારે વેદ જાણનાર અને સમગ્ર કામની દેખરેખ રાખનાર બ્રહ્મા કહેવાય છે. તો મિત્રો, હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા કોને કહેવામાં આવે એની વાત અહીં કરવામાં આવી છે. યજ્ઞની રક્ષા કરવી, અન્ય ઋત્વિજો કે યજમાનની કોઈ ભૂલ થાય તો તેનું નિરાકરણ કરવું અને યજ્ઞવિધિ સારી રીતે સંપન્ન થાય તે જોવાની જવાબદારી બ્રહ્માની છે. પાપ નિવારણ માટે પ્રાયશ્ચિત વિધિ એ બ્રહ્માનું કામ છે.
એ ઉપરાંત મૈત્રાવરુણ, પ્રતિપ્રસ્થાતા, બ્રાહ્મણ સંસી, પ્રસ્તોતા, અશ્ચાવાક, નેષ્ટા, આગ્નિદ્ર, પ્રતિહર્તા, ગ્રાવસ્તુત, ઉન્નેતા, પોતા અને સુબ્રહ્મણ્ય એમ બીજા 12 ઋત્વિજ પણ યજ્ઞમાં હોય છે. ઐતરેય બ્રાહ્મણના 7મી પંચિકાના 3જા અધ્યાયમાં સુપ્રસિદ્ધ એવું સુનઃશેપનું એક આખ્યાન આવે છે.